બગસરાના મુંજિયાસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાપનરથી કાપા મારવાનો મામલો જિલ્લા શિક્ષણ વિભાગ પહોંચ્યું મુંજિયાસર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી મિયાણી નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી દ્વારા તપાસ શરૂ કરાઈ વિદ્યાર્થીઓને વાલીઓ સાથે વાત કર્યા બાદ સાપનર વડે ઈજા કરી હોવાની નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન વિદ્યાર્થીઓએ સાપનર વડે હાથમાં કાપા મારવા અંગે તાલુકા શિક્ષણ વિભાગને રિપોર્ટ કર્યો હતો મેડિકલની ટીમ દ્વારા પણ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી વિદ્યાર્થીઓને વાલી મીટિંગ અગાઉ બોલાવી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કોઈનો દોષ જણાશે તો શિસ્ત શિક્ષણના નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરાશે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ સાથે બેઠક કરી મંતવ્યો જણાવ્યા રિવરા બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી મુંજાસર પ્રાથમિક શાળાને લગત અમને ટીપીઓસી દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ મળેલો છે દશક વિદ્યાર્થી મિત્રોએ શાર્પરના બ્લેડથી પોતાના હાથ ઉપર કાપા મારવાની એક્ટિવિટી કરેલી છે આ બાબતે કોઈ ક્રિમિનલ સાઇડ નહીં બટ વિદ્યાર્થીના બિહેવિયરને લગત બાબત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે અમે વિદ્યાર્થીઓ સાથે બી મળશું કાઉન્સેલિંગ કરશું શિક્ષકની સાથે પણ ચર્ચા કરશું પેરેન્ટ્સની સાથે બી ચર્ચા કરશું અને ખરેખર વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણીશું અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરશું પોલીસ તપાસમાં 20 જેટલા જી 20 બાળકો સામે આવ્યા છે હા અમને પોલીસ તપાસમાં સંભવ જ છે કારણ કે અમને પ્રાથમિક તપાસ ટીપીઓ આપ્યો છે એમાં 10 વિદ્યાર્થીઓ મેન્શન કર્યા છે બટ ઇવન તો અમે વેરી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરશું 20 વિદ્યાર્થીઓ હોય 25 વિદ્યાર્થીઓ હોય પણ ઘટના કઈ રીતે અને કેવા સંજોગોમાં બની અને વિદ્યાર્થીઓ આવું કરવા માટે કઈ રીતે પ્રેરાયા એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગઈકાલે ફરિયાદ આપી હતી વાલીઓએ તો ગઈકાલે કેમ તપાસ હાથ ધરી નહીં અગાઉ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્કૂલની મુલાકાત લીધેલી વાલી સાથે ચર્ચા બી કરેલી વિદ્યાર્થીઓ સાથે કાઉન્સેલિંગ બી કરેલ છે વાલીઓ આક્ષેપ પણ લગાવી રહ્યા છે કે શિક્ષકોએ આ વાત દબાવી હોય નહીં વિદ્યાર્થી દબાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થાય નહીં એમાં કે એવી કોઈ ગંભીર ઇન્જરીનો વિષય અત્યાર સુધી ધ્યાન ઉપર આવેલ નથી ઇવન ધો અત્યારે મેડિકલ ટીમ આવી રહી છે એ બી ચેક કરશે બટ સમય દરમિયાન શિક્ષકો અને ટીપીઓશ્રીએ પેરેન્ટ્સ સાથે અને વિદ્યાર્થીઓ સાથે એકવાર કાઉન્સેલિંગ અને મિટિંગ તો કરેલી છે એટલે છુપાવવાનો કોઈ પ્રશ્ન હોય એવું જણાય આવતું નથી આપણે તપાસ કરીશું પ્રાથમિક શું લાગી રહ્યું શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને શીખવા માટેના સોર્સિસ ઘણા બધા પ્રકારના અવેલેબલ છે વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી શીખતા હોય છે કુટુંબમાંથી સમાજમાંથી પડોશમાંથી પ્રિન્ટ મીડિયામાંથી ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી ઘણા પ્રકારનું શિક્ષણ મેળવતા હોય છે સારી વસ્તુ બી હોઈ શકે નબળી વસ્તુ બી હોઈ શકે તો એ મહત્ત્વની વસ્તુ એ છે કે વિદ્યાર્થીએ આ જે વર્તન કર્યું છે એ ખરેખર એ કયા સોર્સિસથી એમને જાણવા શીખવા કે પ્રેરણા મળી છે એ અમે જાણવાની કોશિશ કરીશું અને પછી પ્રોપર વે વિદ્યાર્થીનું માત્ર એક સ્કૂલમાં નહીં તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીનું પ્રોપર વે કાઉન્સેલિંગ થાય અને આ પ્રકારની ઘટના ન બને એ માટેની તકેદારી રાખવાના પૂરેપૂરા પ્રયત્નો કરશું સર અહીંયા એક ચોક્કસ ક્લાસમાં જ આ ઘટના બની છે કે અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીઓ છે સામાન્ય રીતે ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓ પ્રાથમિક તપાસ અહેવાલમાં મેન્શન થયેલા છે બટ ઇવન તો એ બી અમે ડિટેલમાં જશું કયા ધોરણ કે કયા વય કક્ષાના વિદ્યાર્થીઓ આમાં સામેલ થયેલા છે બંને જેન્ડરથી છોકરા છોકરીઓ બંનેથી કે હું શ્યોર નથી એ બાબતમાં મને વિદ્યાર્થીની સંખ્યા મેન્શન થઈને મળેલી છે ગર્લ્સ છે બોય છે એ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં તમામ વસ્તુઓ સામેલ કરી રહીશું થેન્ક યુ મોટા મુંજિયાસર પ્રાથમિક શાળા તાલુકો બગસરા ત્યાં બાળકો દ્વારા હાથ પર સંચો જે પેન્સિલની અણી કાઢવાનું હોય એની બ્લેડોથી કંઈક હાથ ઉપર ચેકાને કંઈક અમને જાણ થઈ એટલે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ અમે મંગાવ્યો હતો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અમને અહેવાલમાં જણાવ્યું કે સાંજના સમયે બાળકો દ્વારા જ્યારે આચાર્યને જાણ થઈ કે આવો કંઈક બનાવ બન્યો છે એટલે આચાર્યએ તરત જ બીજા દિવસે વાલી મીટિંગ કરી અને વાલીઓનું અને બાળકોનું કાઉન્સિલિંગ કર્યું છે અને ત્યાર પછી કોઈ ફરિયાદ વાલી તરફથી કે નહોતી આવી પણ પીઆઈ સાહેબને ઉદ્દેશીને ગઈકાલે પાછી અરજી થઈ એટલે એના અનુસંધાને અમે આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે અને હાલ તો અમે મેડિકલ ટીમને પણ બોલાવી છે અને ઇન્જરી બાબતે પણ તપાસ હાથ ધરી છે અને બાકી આ કારણ શું હતું એની પણ અમારા દ્વારા તપાસ કરવામાં આવશે અને પછી આમાં જે કંઈ તથ્ય બહાર આવશે
એ પ્રમાણે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરશું. અને આ કોઈ બાબત કોઈને રિલેટેડ નીકળશે તો જે કાર્યવાહી કરવાની થશે એ કરશું. વધુમાં આવું જી નહીં, અમને જે રિપોર્ટ પ્રાથમિક અહેવાલ અમને જે પ્રાપ્ત થયો છે એના અનુસંધાનમાં શાર્પનરની જ વાત કરેલી છે ટીપીઓના પ્રાથમિક અહેવાલમાં. તેમ છતાં આજે અમે અહીંયા ઘટના સ્થળ ઉપર હાજર છીએ અને આજે અમે અહીંયા પણ વધુ તપાસ હાથ ધરી અને આ બાબતે જોઈશું કે ખરેખર તથ્ય શું છે. અત્યાર સુધી શિક્ષણ જગત કેમ આમ ચૂપ રહ્યું? કેમ આવી ઘટનામાં મીડિયામાં આવ્યા બાદ પ્રકાશમાં આવ્યું? નહીં, અમને આ ઘટનાની જાણ થઈ એટલે અમે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ મંગાવી લીધેલું છે. મીડિયાની આ જે જાણ તો ગઈકાલે થઈ, પણ અમે પ્રાથમિક અહેવાલ શનિવારે જ મંગાવી લીધો હતો અને એમાં એવું કીધું હતું કે વાલી મિટિંગ થયેલી છે અને વાલી મિટિંગમાં કાઉન્સિલિંગ બાળકોનું વાલીઓનું કરીને સમજાવટ કરેલી છે. એટલે એ અનુસંધાને પણ આ પાછું અત્યારે મીડિયામાં એમાં આવ્યું એટલે અમે ફર્ધર તપાસ તો આપેલી હતી, પણ હવે અમે ખુદ રૂબરૂ તપાસમાં આવ્યા છીએ. હું પણ અત્યારે અહીંયા મુંજિયાસર હાજર છું. અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ પણ આવી રહ્યા છે અને અમે અહીંયા હાજર રહીને આજે જ જે કાંઈ તથ્ય હશે એ જાણી અને આપને વિસ્તૃત માહિતી પૂરી પાડશું. શિક્ષણ વિભાગ શું પગલાં લે? કોઈનો દોષ જણાશે તો જે શિસ્ત સેવા અપીલના નિયમો હોય છે એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. અથવા તો બાળકે કોઈ એ દોષ વગર કોઈ એવું કર્યું હોય છે તો અમે બાળકોનું પણ કાઉન્સિલિંગ કરવાનું અમારા કક્ષાએથી કરશું. અમને બાળકોની જાણ થતા કે હાથના ભાગે બ્લેડ વડે જે કાપા મારેલા છે, બરોબર, એનું કારણ શું હોય છે કે એ બનાવમાં 2-3 વાલીના ફોન પણ આવેલા, રૂબરૂ મળેલા કે એકબીજાએ પૂછેલું કે ભાઈ તમારા બાળકને આવું કઈ નિશાન છે બ્લેડથી કાપા મારેલા. એના વિશે અમને બધાને જાણ થતા અમે શિક્ષકને રજૂઆત કરી તો શિક્ષકે એક મિટિંગનું આયોજન કર્યું બીજા દિવસે, બરોબર. કે મિટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય, બરોબર. એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઈન લેવામાં આવેલી છે. એટલે મેં જો કે નથી કરી, બરોબર, 2 થી 3 બૈરા લોકોએ કરેલી છે સાઈન કે આની જવાબદારી અમારી ન હોય, વાલીની જવાબદારી રહે, એવી અમારી પાસેથી સાઈન લીધેલી છે, બરોબર. તો ખરેખર આ સાઈન આ જવાબદારી અમારી ન હોવી જોઈએ, માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ. સ્કૂલમાં આવી કેમ ઘટના બની? છોકરો એટલા બધા કાપા માર્યા, કેટલા છોકરા માર્યા? અંદાજે 20 થી 25 બાળકોને કાપા મારેલા છે. શું તમને શું લાગે છે? હવે કારણમાં તો એવું છે, કોઈ બાળક બીકના હિસાબે કોઈ કહેતું નથી, અમુક કહે કે ભાઈ ગેમના હિસાબે અમે મારેલા છે કે અમે એવું કઈ રમત રમતા હતા. પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન, બરોબર. એટલે આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ એવી અમારી માંગ છે, બરોબર. આ બનાવ તારીખ 19 થી 23 ની અંદર બનેલો છે, જે અમને કાલની તારીખમાં ખબર પડી. તો અમે લેખિતમાં બધી જ્યાં આપવાનું હોય આપણે પીઆઈ સાહેબ, તાલુકા વિકાસ શિક્ષણ ખાતું, મોટા મુંજિયાસર ગ્રામ પંચાયત, તેને તમામને અમે લેખિતમાં આપેલી છે. અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે. અમે જ્યારે વાલીઓએ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે, ત્યારે શિક્ષકો એવું કહે છે કે આ અમારી જવાબદારી આવતી નથી. અને આ બનાવ બન્યો ત્યાર પછી શિક્ષકોએ એક વાલીની મિટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈન લીધી હતી કે આની અંદર આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી, તમારા વાલીઓની જવાબદારી હોય. તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો 5 કલાકના જે ટાઈમ પીરિયડ છે 5 કલાકનો, એની અંદર જવાબદારી કોની આવે? શિક્ષકોની જ આવે. વાલીઓ કઈ સાથે તો રહેવાના નથી. તમને શું લાગે છે બ્લેડ મારવાની ઘટના કઈ રીતે? હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો હોય, શિક્ષકોને ખબર હોય, વાલી તો સાથે હોતા નથી. સીસીટીવી અહીંયા છે? સીસીટીવી કેમેરા છેલ્લા 1 વર્ષની આજુબાજુથી અડધા ચાલુ છે, બંધ છે. અમે અનેક વખત રજૂઆત કરી કે સાહેબ આને ચાલુ કરો, પણ કોઈ ધ્યાન દેતું નથી. વિદ્યાર્થીમાં દીકરીઓ પણ હોય? હા, આ બનાવની અંદર દીકરીઓ પણ છે. એને પણ બ્લેડો મારે? હા, પગે છે, હાથે છે મારેલી.